સુરત શહેરમાં ગુનાઓ પર અંકુશ રાખવા માટે પોલીસ તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે। તાજેતરમાં ઝોન 6 પોલીસ દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે વિસ્તારના 73 અસામાજિક તત્વોને બોલાવી સખત સૂચના આપવામાં આવી હતી। તમામ લોકો મિલકત સંબંધિત ગુનામાં આરોપી છે અને હાલ જામીન પર છે। ઝોન 6માં આવતા અલગ અલગ 8 પોલીસ સ્ટેશનોમાં કુલ 73 આરોપીઓને ભેગા બોલાવવામાં આવ્યા હતા। આ બધા આરોપીઓ વિવિધ ચોરી, ઘરફોડ ચોરી તથા મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા છે। તેઓ હાલ જામીન પર છે। તમામને પોલીસ સ્ટેશન બોલાવીને કડક સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી છે। કાયદામાં રહીને જીવન જીવવા સૂચના અપાઈ છે। ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે આવા તમામ આરોપીઓને સમજાવવામાં આવ્યું છે કે હવે કોઈ પણ પ્રકારના ગુનાઓમાં સંડોવાતા નહીં। કાયદામાં રહીને જીવન જીવવા કડક રીતે સૂચના આપવામાં આવી છે। સાથે જ આ તમામ 73 લોકો પર પોલીસ સતત નજર રાખી રહી છે। પોલીસે આરોપીઓને ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં કોઈ ગુનામાં પકડાશે તો તેમના વિરુદ્ધ તડીપાર કે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે। આ અગાઉ પણ સુરત પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે આ રીતે કાર્યવાહી કરાઈ હતી અને ભવિષ્યમાં પણ આવા પગલાં સતત લેવામાં આવશે તેમ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે। સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પોલીસ કાર્યવાહી કરાઈ છે। ડીસીપી વિકાસ સહાયના આદેશ બાદ સુરત શહેર પોલીસે એક દિવસે અમરોલી કોસાર વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું। આ ઓપરેશન 15 માર્ચ 2025ના રોજ સાંજે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલ્યું હતું। શહેરના સૌથી સંવેદનશીલ વિસ્તાર અમરોલી કોસાર વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ શંકાસ્પદ તત્વો અને ગુનેગારોની તપાસ કરવામાં આવી હતી। જીપીએક્ટ કલમ 135 હેઠળ 7 અને કલમ 142 હેઠળ 2 લોકો સામે કાર્યવાહી કરાઈ। પ્રોહિબિશન કબજામાં 4 અને બીએનએસ કલમ 126 અને 170 મુજબ 28 શખ્સોની તપાસ, 40 એમસીઆર ચેક, 4 હિસ્ટ્રી સીટર ગુનાઓની ચકાસણી, 7 નાસ્તા ફરતા આરોપીની તપાસ, 8 લિસ્ટેડ બુટલેગરો અને 2 જુગારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું। જી સર, કઈ રીતના આરોપીઓને ભેગા કરવામાં આવ્યા હતા, શું કાર્યવાહી? આજ રોજ પોલીસ કમિશનર સાહેબની સૂચના હેઠળ આજે ઝોન 6ના ટોટલ 8 પોલીસ સ્ટેશનના 73 આરોપીઓ જે મિલકત સંબંધી ગુનામાં આવ્યા હતા અને જામીન પર છૂટ્યા હતા તેવા 73 આરોપીઓને આજે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે એકઠા કરવામાં આવ્યા હતા। દરેકને સૂચના આપવામાં આવી કે પોલીસની તમારી પર વોચ છે। તેમના લેટેસ્ટ ફોટા લેવામાં આવ્યા, લેટેસ્ટ મોબાઈલ નંબર લેવામાં આવ્યા તથા એમને એ પણ સૂચના કરી કે તમે હવે કાયદાના ધોરણે પોતાનું જીવન ગુજારો, અન્યથા પોલીસ તમને બીજા ગુનામાં લેશે, બીજો ગુનો કરશો અને પાસા તડીપાર જેવા સખત અટકાયતી પગલાં તમારા લેવામાં આવશે। આમાં આ રીતે દરેકને સમજ કરવામાં આવી। સર, આ બધા ગુનેગારો કયા કયા પ્રકારના ગુનાઓ કર્યા હતા અને કઈ રીતના રીઢા હતા? આ જે ગુનેગારો છે તેઓ અલગ અલગ મિલકત સંબંધી એટલે ચોરીમાં, ઘરફોડમાં એવા અલગ અલગ મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા ગુનેગારો હતા। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।